પરમેશ્વરનો મહિમા હો. શું અધર્મના સિંહાસન સાથે કરાર કરવો? ત્યાર પછી નાહાશ આમ્મોની ચઢી આવ્યો ને તેણે યાબેશ ગિલિયાદની સામે છામણી નાખી. અને યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, તું અમારી સાથે કરાર કર ને અમે તારા તાબેદાર થઈશું. પહેલું શમુએલ 11:1. ગિલિયાદ ખાતે જાબેશના રહેવાસીઓ તેઓ ઇઝરાયેલના બાળકોમાં સમાવિષ્ટ છે. તેઓ વિશ્વાસીઓના જૂથનો પડછાયો છે, જેઓ ઈશ્વરના બાળકોના જૂથમાં સમાવિષ્ટ છે. જ્યારે આપણે ગિલિયાદનો વિચાર કરીએ છીએ ત્યારે તે ભૂમિમાં સમાયેલ છે જે ઇઝરાયેલના લોકોએ કનાન ભૂમિનો વારસો મેળવવા માટે યર્દન નદીના કિનારે આવ્યા તે પહેલાં જીતી લીધી હતી. રૂબેનીઓ, ગાદીઓ અને મનાશાના અડધા કુળને લાગ્યું કે આ જગ્યા ઢોર માટે સારી છે, તેથી તેઓએ તે જમીન પોતાના કબજા માટે માંગી. તેઓએ કહ્યું કે અમને યર્દન પાર ન લઈ જાઓ. તેમની વિનંતી મુજબ મૂસાએ તે જમીન તેમને આપી. જ્યારે આપણે આ બાબતને આધ્યાત્મિક રીતે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે સ્વર્ગીય કનાન તરફની યાત્રા દરમિયાન તેઓએ ગિલિયાદ ભૂમિ જોઈ જે તેમના માટે સારી દુનિયા નથી, પરંતુ તેમના કબજા પશુઓ માટે. તેથી તેઓ આ દુનિયા છોડીને યર્દન, કનાન, સ્વર્ગની પેલેપાર જવા માંગતા નથી. જે લોકો એવું વિચારે છે તેમના માટે તે પડછાયો છે. જ્યારે આપણે યર્દન વિશે સમજીએ છીએ ત્યારે તેના વિશે સ્પષ્ટીકરણ એ છે કે તે લણણીના બધા સમય દરમિયાન તેના બધા કાંઠાઓ ઉપરથી વહે છે. જ્યારે ઇઝરાયેલીઓ યર્દન પાર કરી રહ્યા હતા ત્યારે આપણે જોઈ શકતા હતા કે તે તેના બધા કાંઠાઓ ઉપર વહેતું હતું. તેથી ઇઝરાયેલી લોકો કાપડીના સમયે કનાનમાં પ્રવેશ્યા. કાપડીને દુનિયાનો અંત કહેવામાં આવે છે. કાપડીના સમયે તેના રાજ્યમાંથી બધી કડવાશ એકઠી કરે છે. જે અપરાધ કરે છે અને જે અન્યાય કરે છે તેમને નરકમાં ફેંકી દેવામાં આવશે. પરંતુ એવું કહેવાય છે કે ન્યાયીઓ સૂર્યની જેમ ચમકે છે. તેમના રૂપાંતરિત શરીરમાં ઈશ્વરનો મહિમા તેમને ચમકાવે છે. તેથી યર્દન નદી પાર કરીને દુનિયાના અંતે જે પાક છે ત્યાં મૃત્યુ થશે અને તે કનાન દેશમાં પ્રવેશ કરશે જે ઈશ્વરનું રાજ્ય છે. ફળ આવે છે એ બતાવે છે કે પાક આવી ગયો છે. જ્યારે આપણું જીવન મૂલ્યવાન ફળ જેવું બની જાય છે, આપણા પ્રભુ દ્વારા પ્રભુના દર્શન સમયે આપણને ખેડૂત મળશે જે આપણને અનંતકાળમાં ભેગા કરવામાં આવશે, જે કોઠારમાં ભેગા થવાનો અનુભવ છે. તેથી જ્યારે આપણે ગિલિયાદના રહેવાસીઓ વિશે વિચારીએ છીએ જેઓ આ દુનિયાની સમૃદ્ધિ જોઈ રહ્યા છે અને આ દુનિયામાં જ રહેવા માંગે છે, દુનિયાવી લોકો ભગવાનના રાજ્યના કડવા દાણા છે જે આ પૃથ્વી પર હંમેશા માટે રહેવા માટે પોતાને ઉત્સાહિત કરે છે, મૃત્યુ દ્વારા તેમને આ દુનિયા છોડીને જવું પડશે એ વાતથી શાંત નથી. ગિલિયાદના રહેવાસીઓ રૂબેનીઓ, ગાદીઓ અને મનાશા ઇઝરાયેલના બાળકોમાં પ્રથમજનિત તરીકે જન્મેલા પેઢીઓ છે. તેઓ પ્રથમજનિતોના નામ સ્વર્ગમાં લખેલા મંડળી માટે પડછાયો છે. તેઓ એવા લોકો છે જેમને સ્વર્ગીય કનાનનો વારસો મેળવવા માટે ઈશ્વર દ્વારા બોલાવવામાં આવ્યા છે, અથવા જેઓ ઈશ્વર દ્વારા બોલાવવામાં આવ્યા હતા, ન્યાયી ઠરાવવામાં આવ્યા અને પવિત્ર શહેર જે નવું યરુશલમ છે તેમાં વારસો મેળવવા માટે મહિમા તરફ દોરી ગયા. જો કે આ દુનિયામાં કાયમી નિવાસની ઈચ્છા રાખતા ગિલિયાદ અને તેઓ ઈશ્વરના લોકો કે ઇઝરાયેલી તરીકે ઓળખવા માંગતા નથી. કહે છે કે તેમને સ્વર્ગીય કનાનમાં ન લઈ જાઓ જ્યાં તેઓ ગિલિયાદ અથવા દુનિયાવી તરીકે ઓળખાય તે માટે રહે છે. આમ્મોને નાહાશે ગિલિયાદના રહેવાસીઓ સામે લડવા માટે છાવણી નાખી. જ્યારે આપણે આમ્મોનીઓ અને મોઆબીઓ વિશે જાણીએ છીએ ત્યારે તેઓ લોટની 2 પુત્રીઓથી જન્મેલા છે. ઇસ્રાયેલીઓની અરણ્ય યાત્રાના અંત સુધી તેઓ એવા લોકો હતા જેમના પર ઈશ્વરની કરુણા અને સંભાળ હતી. જ્યારે ઇસ્રાયેલના બાળકો આરમાંથી પસાર થાય છે, ઇસ્રાયેલના બાળકો તેમની મુસાફરીમાં મુસાફરી કરતા અને કનાન તરફ કૂચ કરતા હતા મોઆબનો દરિયા કિનારો, કારણ કે ઈશ્વરે તે જમીન લોટના બાળકોને કબજા માટે આપી હતી. તેથી એવું કહેવાય છે કે તેમને હેરાન ન કરો કે તેમની સાથે દખલ કરશો નહીં. ઈશ્વર કહે છે કે આમ્મોનીઓનો દેશ પણ ઇસ્રાયેલી લોકોને વારસા તરીકે આપવામાં નહીં આવે. પરંતુ પછીથી જ્યારે તેઓ ઇસ્રાયેલી વિરુદ્ધ કામ કરે છે ત્યારે ઈશ્વર તેઓને ધિક્કારે છે. જ્યારે ઇસ્રાયેલીઓ મિસ્રમાંથી બહાર આવ્યા ત્યારે તેઓએ તેમને રોટલી અને પાણીથી આવકાર્યા ન હતા અને તેમને શાપ આપવા માટે તેઓએ બલામને બદલો લેવા માટે બોલાવ્યો હતો. તેથી ઈશ્વરે તેમની વિરુદ્ધ કામ કર્યું. એટલું જ નહીં, ઇસ્રાયેલી નિષ્ફળતાના સમયે તમે તાળીઓ પાડી હતી, નાચ્યા હતા અને આનંદ કર્યો હતો અને કહ્યું હતું કે તે સારું છે. તેથી ઈશ્વરે કહ્યું કે હું તેમનો નાશ કરીશ. હકીકતમાં તે શૈતાન અને તેના દૂતોને બતાવે છે. નાહાશ શબ્દનો અર્થ સર્પ થાય છે. એ જૂનો સર્પ જે શૈતાન છે, જે ઈડન બાગમાં આદમને ધક્કો માર્યા પછી તેના પતનનો આનંદ માણતો હતો. જ્યારે આપણે તેમની સાથે રહેલા નકારાયેલા દૂતો વિશે શીખીએ છીએ ત્યારે તે એવા લોકો તરીકે લખવામાં આવે છે જેઓએ પોતાનો પ્રથમ વારસો રાખ્યો નથી, જેઓએ પોતાનું રહેઠાણ છોડ્યું છે જે ઈશ્વરે તેમને આપ્યું હતું. આજે પણ બહુ ઓછા લોકો એવા છે જે અનંતકાળમાં તેમના અનંત નિવાસનો ઇનકાર કરે છે અને શૈતાન અને તેના દૂતો સાથે રહે છે. શૈતાનની જેમ તેઓ ભૂલો શોધીને અને
તેમની નિષ્ફળતામાં આનંદ કરીને ઈશ્વરના લોકો પર આરોપ મૂકતા રહે છે. જ્યારે શૈતાનને નરકમાં ફેંકી દેવામાં આવશે ત્યારે ખાડાની બાજુમાં ઈશ્વર તેમને પણ શૈતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલા અનંત અગ્નિમાં ફેંકી દેશે. પરંતુ જેમના પર તેઓ આરોપ મૂકે છે તેઓ પોતાના ઘરોમાં વૈભવમાં સૂતેલા રહેશે જ્યારે તેમને ફેંકી દેવામાં આવશે. આપણે ઈશ્વરના સંપૂર્ણ બખ્તર પહેરવા પડશે અને શૈતાન અને આધ્યાત્મિક દુષ્ટતા સામે લડવું પડશે. પરંતુ યાબેશ ગિલિયાદના રહેવાસીઓ નાહાશ સાથે કરાર કરવા અને તેમની સામે છાવણી નાખનારાઓ સાથે યુદ્ધ કરવાને બદલે તેની સેવા કરવા માંગતા હતા. ગિલિયાદ ભૂમિ જ્યાં તેઓ છે તે કરારનો ભૂમિ છે, તે તેમનો પ્રશ્ન નથી. આ એ જગ્યા છે જ્યાં ઈશ્વર ભક્ત યાકૂબે લાબાન સાથે કરાર કર્યો હતો. તેઓએ કરાર કરવા માટે ગિલિયાદ પર્વત પર પોતાનો તંબુ નાખ્યો. આ દુનિયામાં રહીને આપણે અધર્મના સિંહાસન અને આ દુનિયાના કપ્તાન શૈતાન સાથે સંગત કરવાનો અનુભવ મેળવીએ છીએ. જે લોકો આ દુનિયાના નથી તેઓ જ દુનિયા સામે પ્રતિકાર કરી શકે છે. તેઓ એવા છે જેમને દુનિયા નફરત કરે છે, પરંતુ જેઓ આ દુનિયાના મિત્ર બનવા માંગે છે તેઓ ઈશ્વરના દુશ્મન બને છે અને તેઓ જાણતા પણ નથી કે તેઓ આ દુનિયાના શાસક સાથે કરાર કરે છે. તેઓ આ દુનિયાને અનુરૂપ થવામાં ખુશ છે. આ પરિસ્થિતિમાં આપણે ઈશ્વરના બાળકો એક વાત યાદ રાખવી પડશે જે યાબેશ ગિલિયાદના રહેવાસીઓ ભૂલી ગયા છે. લાબાન યાકૂબ સાથે કરાર કરે તે પહેલા તે એક વાત કહે છે. ઈશ્વરે લાબાનને જે આજ્ઞા આપી હતી તે લાબાન યાકૂબને નુકસાન પહોંચાડવાની શક્તિ ધરાવે છે, છતાં તું યાકૂબને સારું કે ખરાબ કંઈ ન કહે તેની કાળજી રાખજે. જ્યારે શૈતાન અયુબને દુઃખોથી પીડાવી રહ્યો હતો ત્યારે ભગવાન શૈતાનને કહે છે કે તેનો જીવ બચાવ. જેઓ શરીરને મારી નાખે છે પણ આત્માને મારી શકતા નથી તેમનાથી ડરશો નહીં. તેથી તેમને નાહાશ કે શૈતાનથી ડરવાની જરૂર નથી, કારણ કે તેમની દુનિયા સાથે મિત્રતા છે. તેઓ દુનિયાના રાજકુમાર સાથે કરાર કરે છે અને શૈતાનની સેવા કરવાની ઈચ્છા રાખે છે જે જૂનો સર્પ છે. પરંતુ નાહાશ ઈચ્છતો હતો કે તેઓ તેમની જમણી આંખ કાઢી નાખે અને તેને બધા ઇઝરાયલ પર કલંક લગાડે. તે કહે છે કે આ શરત પર તે કરાર કરશે. તેણે યાબેશના વડીલોને આ માંગણી કરી. તેઓ મૂર્તિ પૂજક ભરવાડ છે જે લોકોને દુષ્ટતા તરફ દોરી જાય છે. ઈશ્વર તેમને કહે છે કે તેમની જમણી આંખ સુકાઈ જશે અને તેમની જમણી આંખ સંપૂર્ણપણે અંધારી થઈ જશે. સામસૂનને તેના દુશ્મનોએ પકડી લીધો અને તેની આંખો ફોડી નાખી અને તેને બાંધી દીધો અને જેલમાં દળવાનું કામ પણ કર્યું. શૈતાન આપણને સ્વર્ગીય દ્રષ્ટિ ગુમાવવા દબાણ કરશે અને આપણને ફક્ત પૃથ્વીના ભલાઈ માટે જીવવા માટે દુન્યવી બનાવશે. શૈતાનનું ગુલામ બનીને આપણને જેલમાં નાખીને રોજિંદા જીવન માટે, દુન્યવી ભલાઈ માટે અને ધન માટે સખત મહેનત કરાવવાનો આ શૈતાનનો છેતરપિંડી છે. એટલું જ નહીં, તેમની આંખો કાઢી નાખવામાં આવશે. આવા વિચાર હંમેશા બીજા કેટલાક લોકોના હૃદયમાં પ્રબળ રહ્યા છે. તેમનું આ આધ્યાત્મિક દ્રષ્ટિ ખોવાઈ જશે કે કેમ તે ડર સાથે જીવવાનો અનુભવ છે. તેમના જીવનમાં હંમેશા આધ્યાત્મિક શુષ્કતા રહેશે. જબેશ શબ્દનો અર્થ શુષ્કતા છે. જો કે યાબેશના વડીલોએ ખુશી વ્યક્ત કરી જ્યારે નાહાશ આ બદનામી આખા ઇઝરાયલ પર લાદવા માંગતો હતો. ઇઝરાયેલીઓ યહોવાના છે, તેથી ઈશ્વર ક્યારેય આને મંજૂરી આપતા નથી. જ્યારે રાજા શાઉલે આ સમાચાર સાંભળ્યા ત્યારે ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો અને તેનો ક્રોધ ખૂબ જ ભડકી ઉઠ્યો. તેની પાછળ આવેલા અને તેની સાથે આવેલા લોકોએ સાથે મળીને આમ્મુનીઓ સાથે યુદ્ધ કર્યું અને તેમનો નાશ કર્યો. આપણા રાજા પ્રભુ ઈસુ ને દુનિયાના રાજકુમાર સાથે કોઈ લેવા દેવા નથી અને ન તો તેમની સાથે કોઈ કરાર સ્વીકારે છે. તેમણે દુનિયા પર વિજય મેળવ્યો, તેથી આપણી પાસે મુશ્કેલીઓ અને સંઘર્ષો હોવા છતાં તેમણે આપણી બધી લડાઈઓ લડીને આપણને પ્રોત્સાહન આપ્યું અને વિજય અપાવ્યો. ચોક્કસ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા દેવ આપણને વિજય આપો. જ્યારે શાઉલ કહે છે કે જે કોઈ શાઉલ અને શમુએલની પાછળ નહીં આવે તેમના બળદોનો નાશ કરવામાં આવશે, ચાલો આપણે ગિલિયાદીઓ જેવા ન બનીએ, કારણ કે તેઓએ જોયું કે ગિલિયાદનો પ્રદેશ તેમના પશુઓ માટે સારો છે અને કહ્યું કે તેમને કનાનનો પ્રદેશ જોઈતો નથી. પણ ચાલો આપણે રાજા શાઉલ અને ઈશ્વરના સેવક શમુએલની પાછળ જઈએ, નહીંતર આપણને સમજવું પડશે કે પશુધન અથવા પૃથ્વીનું ધન નાશ પામશે. આપણા ભગવાન પૃથ્વીની ભલાઈનો નાશ કરે છે, જેનાથી પૈસા ઉછીના મળે છે અને દેવાદાર અથવા શાપિત બની જાય છે, કારણ કે તેઓ ભગવાનની આજ્ઞા વિના જીવે છે. તેથી ચાલો આપણે મૂર્તિ ભરવાડની પાછળ ન જઈએ જે દુન્યવી લોકો આ દુનિયાને પ્રેમ કરે છે અને શૈતાન અને દુનિયાની સેવા કરવા માંગે છે. ચાલો આપણે આપણા રાજા ઈસુ અને ઈશ્વરના વિશ્વાસુ સેવકોની પાછળ જવા માટે પોતાને ઉત્સાહિત કરીએ, જેઓ ઈશ્વરના શબ્દો આપીને તેમની સાથે ઈશ્વર બનીને દોરે છે. પછી આપણે આ દુનિયામાં નિંદાનો ભોગ નહીં બનીએ અને દુનિયા પર વિજય મેળવનાર ઈસુ સાથે વિજેતા બનીશું. આપણા પ્રભુ ઈશ્વર દેવ આપણને મદદ કરે અને આપણને આશીર્વાદ આપે અને તેમના નામનો મહિમા કરે.